નમસ્કાર, આપનું જીક્સ ટેકનોલોજીમાં સ્વાગત છે. આ વિડીયોમાં આપણે બક્સર યુદ્ધથી અંગ્રેજોએ પોતાની શાસન વ્યવસ્થા કેવી મજબૂત બનાવી અને આપણા દેશના લોકોને કેવી રીતે ફાયદો ઉઠાવ્યો તેની આપણે માહિતી મેળવીશું. જો આપને આ વિડીયોની માહિતી યોગ્ય લાગે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા નવા વિડીયોની પણ માહિતી આપને મળતી રહે. બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના રોજ બંગાળના નવાબ મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ સમ્રાટ શાહ આલમની સંયુક્ત સેના અને મેજર મનરોના વડપણ હેઠળ અંગ્રેજોની સેના સાથે યુદ્ધ થયું હતું. આ સંયુક્ત સેનામાં 50,000 જેટલા સૈનિકો હતા, જ્યારે એની સામે કંપનીની સેનામાં માત્ર ને માત્ર 7,072 સૈનિકો હતા. અંગ્રેજોની નાની સેના સામે સંયુક્ત સેના ટકી શકી નહીં અને હાર થઈ અને અંગ્રેજોની જીત થઈ. આ યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાનો દીવાની અધિકાર મળ્યો, જ્યારે વહીવટી જવાબદારી અંગ્રેજોએ નવાબના ભાગમાં જ આપી દીધી. આમ બક્સરના યુદ્ધથી વિજય પ્રાપ્ત કરવાથી નવાબ અને અંગ્રેજોની સંયુક્ત સરકારથી શાસન પદ્ધતિ અમલમાં આવી, એટલે કે સંયુક્ત સરકારની શાસન વ્યવસ્થા નવાબ અને અંગ્રેજો વચ્ચે શરૂ થઈ. અને આ સંયુક્ત પ્રકારની શાસન વ્યવસ્થાને દ્વિમુખી શાસન પદ્ધતિથી પણ ઓળખવામાં આવે છે. આમ બક્સરના યુદ્ધથી અંગ્રેજોએ ભારતમાં પોતાની સત્તા મજબૂત કેવી રીતે બનાવી અને ભારતના દેશ લોકોને કેવી રીતે પોતાના સકંજામાં લીધા તેની માહિતી આપણે પ્રાપ્ત કરી.